ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા કચ્છના અખબારોનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ, જેમાં આપનું સ્વાગત છે। હું છું સંજય ઉપાધ્યાય। સમાચારોમાં સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। કચ્છમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, સર્વત્ર અડધાથી 1 ઇંચ વરસાદ। ભુજમાં ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ નથી, ત્યાં રસ્તા પણ ધોવાઈ ગયા, શહેરવાસીઓ ત્રાહિમામ। અને બનાસકાંઠાના અસરગ્રસ્ત લોકોની મદદ માટે સેવાની સરવાણી, વિવિધ સંગઠનો દ્વારા રાશન કીટનું વિતરણ કરાયું। નમસ્કાર દર્શક મિત્રો, કચ્છનું પાટનગર ભુજ શહેર। ભુજ શહેરમાં આજે સવારથી જ વરસાદના બીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે। વાદળો ઘેરાયેલા છે, પણ સાથે લોકોની સમસ્યાનો કોઈ અંત નથી। વાત ફરી આવે છે ભુજ સુધરાઈની। ભુજ નગરપાલિકાના વહીવટ ઉપર અનેક અહેવાલો, લોકોની અનેક ફરિયાદો બાદ પણ હજુ સુધી કોઈ પરિસ્થિતિ શહેરની સુધરી નથી। જિલ્લા કલેક્ટર દ્વારા સુધરાઈના અધિકારીઓ પદાધિકારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી હતી, છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી। જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે પણ તમામ સુધરાઈના પદાધિકારીઓ અધિકારીઓને બોલાવ્યા હતા અને સૂચનાઓ આપી હતી, પણ હજુ પરિસ્થિતિ સુધરી નથી। વિપક્ષ સતત પ્રશ્નોનો મારો ચલાવી રહ્યો છે અને હવે ધીરે ધીરે વિપક્ષને પણ લોકોનું સમર્થન મળી રહ્યું છે, છતાં પણ ભુજ સુધરાઈની પરિસ્થિતિ સુધરી નથી। વાત છે ભુજ શહેરમાં વરસાદને કારણે ફરી એક વખત ઊભી થયેલી ગટરની સમસ્યાની અને રસ્તાની સમસ્યાની। ચંચળ ન્યૂઝને છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર ફોન આવે છે દરેક વિસ્તારોમાંથી કે તેમના વિસ્તારમાં ગટરના પાણી રોડ ઉપરથી વહી રહ્યા છે। આ બાબતે સુધરાઈના સત્તાધીશો કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાનો આપણે ગઈકાલે ઇન્ટરવ્યૂ સાંભળ્યો। તેઓ કહે છે કે 4 ફોલ્ટ હતા એ દુરસ્ત થઈ ગયા છે, 1 ફોલ્ટ બાકી છે, પણ હકીકત કંઈક જુદી જ છે। હકીકતમાં આજે પણ અડધો ઇંચ વરસાદ નથી થયો અને ગટરના પાણી શહેરના મુખ્ય વિસ્તારો કે જેને અત્યાર સુધી ક્રીમ વિસ્તારો કહેતા હતા આપણે, હોસ્પિટલ રોડ, ઓરિયન્ટ કોલોની, સંસ્કારનગર, આ બધા વિસ્તારમાં અડધા ઇંચ વરસાદમાં પણ ગટરના પાણી રોડ ઉપર વહે છે। શું સમસ્યા છે એ કોઈ જાણતું નથી। સુધરાઈના પદાધિકારીઓ પણ આનો કોઈ ઉકેલ લાવી શકતા નથી। ત્યારે આજે આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલે સુધરાઈના પદાધિકારીઓના ક્લાસ લીધા હતા। ખાસ કરીને સુધરાઈના પ્રમુખ અશોકભાઈ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા અને સીઈઓને બોલાવીને તેમણે શહેરના લોકોને જે આ સમસ્યા નડી રહી છે તેનું શું કારણ છે, શા માટે ગટરની સમસ્યા શહેરની ઉકેલાતી નથી તે અંગે જણાવ્યું હતું અને જરૂર પડે તો સરકારમાં નિષ્ણાંતોને બોલાવીને પણ લોકોની આ સમસ્યા દૂર કરવા તેમણે જણાવ્યું હતું। એટલું જ નહીં, માત્ર ગટર નહીં પણ રસ્તાઓની હાલત પણ ઘણી જ નાદુરસ્ત છે। ચંચળ ન્યૂઝ દ્વારા આપને જાણ હશે કે 2 મહિના પહેલાં જ્યારે ચોમાસાનો પ્રારંભ થતો હતો એના 2 મહિના પહેલાં અમે સુધરાઈના શાસક પક્ષના નેતા ડૉક્ટર રામ ગઢવી કે જેઓ ભાજપના જ છે એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને એમણે કહ્યું હતું કે ભુજ શહેરમાં જે રસ્તા ઉપરના ખાડા છે તે ચોમાસાઓ પહેલાં પૂરી દેવામાં આવશે। મિત્રો, આજ સુધી ખાડાઓ નથી પૂરાણા, હજુ પણ ખાડાઓ વધ્યા છે અને આ વરસાદ 2 ઇંચ વરસાદમાં ભુજ શહેરના મોટા ભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે। આ કોન્ટ્રાક્ટરોને નોટિસો આપવી જોઈએ, સુધરાઈએ એમની પાસે શું કામ કર્યું છે, કેવું કામ કર્યું છે તેનો જવાબ પણ માંગવો જોઈએ। દરમિયાન કેશુભાઈ પટેલે આજે શહેરના જે સુધરાઈના પદાધિકારીઓ છે તેમને બોલાવીને ગટરની સમસ્યા ઉકેલવા અને રસ્તાની સમસ્યા ઉકેલવા માટે સ્પષ્ટ રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ કામ લોકોનું છે, લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, આ પ્રશ્ન ઉકેલો। ખાસ કરીને ભુજનામાં આશાપુરા રોડ સહિતના વિસ્તારોમાં, મા આશાપુરા સ્કૂલ જે આવેલી છે તે વિસ્તાર, હોસ્પિટલ રોડ, બસ સ્ટેશન રોડ, ઘનશ્યામનગર વગેરે વિસ્તારોમાં જે ખાડાઓ પડ્યા છે, રસ્તામાં ધોવાઈ ગયા છે, તેની તાત્કાલિક મરમ્મત કરવી જોઈએ, જેના કારણે દ્વિચક્રી વાહનો વરસાદમાં મુશ્કેલી ન પડે તે માટે પણ તેમણે સૂચનાઓ આપી છે। દરમિયાન સામાજિક કાર્યકર હુસેન થેબાએ પણ આ જે વહીવટ ચાલી રહ્યો છે તેની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। આશાપુરા સ્કૂલ ઉપર મેન સ્કૂલ છે આશાપુરા જે
અહીંયા કને 2-2 ફૂટના ખાડા પડી ગયા છે। ત્યાં કને નાના છોકરાઓને સ્કૂલમાં લઈ જતા છકડાઓને પણ બહુ તકલીફ પડે। શું કામ કે કોઈ મોટી દુર્ઘટના બની શકે છે, પણ આ નગરપાલિકાવાળાએ ભુજમાં આવડા બધા ખાડા પડી ગયા। મેન સ્કૂલ પાસે ખાડા છે, એ પણ ખાડાને નગરપાલિકા પૂરતી નથી અને નથી આ રસ્તો બનાવતા। આ રોડ ઉપર ઘણા ટાઈમથી ખાડા પડેલા છે। નગરપાલિકા આ રોડને બિલકુલ ધ્યાને લેતું નથી। નગરપાલિકાને એક ને એક પોતાનો જ ભ્રષ્ટાચારનું એક કામ દેખાય છે। આ સ્કૂલનું નથી જોતા કે નાના છોકરા સ્કૂલમાં ભણવા જાય છે તો ખાડા છે તો જતા હોય તો મોટી દુર્ઘટના બને, પણ એવું કોઈ લોકો વિચારતા જ નથી। ફક્ત એક સીસી રોડ અને ઇન્ટરલોક રાખવાના કામનો જ દેખાય છે, બાકી આવા રોડ દેખાતા નથી। સ્કૂલ પાસે આવડા મોટા ખાડા પડી ગયા 2-2 ફૂટના, જે વાહનોને પણ બહુ તકલીફ પડી રહી છે, પણ નગરપાલિકાના ત્યાંના ચૂંટાયેલા અધિકારી કાઉન્સિલરો કોઈ પણ ધ્યાન દેતા નથી આ રસ્તા ઉપર। દરમિયાન હવામાન વિભાગની આગાહીઓ અને અટકળો ખોટા પાડતા હોય તેમ આજે સવારથી જ ભુજ સહિત પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ સર્જાયો છે। રાપર, ભચાઉ, અંજાર અને ભુજમાં સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઝરમર વરસાદને કારણે સર્વત્ર અડધાથી 1 ઇંચ જેટલું પાણી પડ્યું છે। આજે ચંચળ ન્યૂઝ। बच्चों, जवाब ठीक से देना और सफाई के 10 नंबर होंगे। चौंकिए मत, डेंगू और चिकनगुनिया से बचने के लिए ये जरूरी है। आसपास पानी जमा ना होने दें। ड्रम, कूलर, गमले को हर सप्ताह साफ करें। प्लास्टिक के कप व नारियल की खोल जैसी चीजों को इधर उधर न फेंकें, क्योंकि डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में पनपता है। मच्छरों के काटने से बचें। बुखार में पैरासिटामोल लें, एस्पिरिन हरगिज न लें। इस बार तो बच्चों ने हमें ही पास कर दिया। और सफाई के नंबर 100 में से 100। हाँ। આજે ચંચળ ન્યૂઝ। ભુજમાં વરસાદી માહોલ વચ્ચે એપીએમસી ખાતે વેપારીઓ નુકસાન ટાળી શક્યા છે। ખાસ કરીને સામાન્ય રીતે વરસાદની સિઝનમાં એપીએમસીમાં વેપારીઓ એકઠો કરેલો માલ પલળી જવો જેવું અથવા માલને નુકસાન થવાનો ભય રહે છે, પણ આ વખતે વરસાદમાં અગમચેતીના પગલાં લેવાતા વરસાદમાં નુકસાન થયું ન હતું। ખાસ કરીને વેપારીઓને માલ રાખવા માટે શેડ બનાવી દેવાતા માલને ત્યાં ચોમાસા પૂર્વે જ ખસેડી દેવામાં આવેલ છે। આ ઉપરાંત યાર્ડમાં ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા પણ કરી દેવાતા આ વર્ષે એપીએમસીના વેપારીઓને નુકસાન વેઠવાનો વખત નથી આવ્યો। એપીએમસીના અધિકારી શંભુભાઈ બરાડિયાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વરસાદને કારણે નુકસાનના જે પ્રશ્નો છે એમાં વરસાદ પૂર્વે સમિતિનું આયોજન અને વેપારી ભાઈઓને માલ સાચવવાની પદ્ધતિને કારણે ખાસ કંઈ નુકસાન થઈ નથી શક્યું। વરસાદને કારણે થતું થનાર નુકસાન આપણે અટકાવી શક્યા છીએ। 3 શેડની જે છે આપણી પાસે એમાં વ્યવસ્થિત માલની સાચવણી કરી શક્યા છીએ। ચોમાસા પૂર્વે વરસાદને લગતું આયોજન આપણે થોડું હાથ ધરેલું હતું, જેમાં 2 શેડની અંદર મરામત કરેલી હતી આપણે, જેના કારણે શેડની અંદર પાણી ના આવે। આ ઉપરાંત 1 વર્ષ પૂર્વે આપણે વ્યવસ્થિત એક 2 ફૂટ વ્યાસનું અંડરગ્રાઉન્ડ જે પાણીનો નિકાલ કરેલું છે, એના કારણે આ વખતે ઉપરવાસથી જે આવતું પાણી એ અનાજ માર્કેટમાં અંડરગ્રાઉન્ડ આપણે આર પાર પસાર કરી શકીએ છીએ, જેના કારણે ખાસ કંઈ નુકસાન થયેલું નથી માલની અંદર। કચ્છના પડોશી જિલ્લાઓ બનાસકાંઠા અને પાટણમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યા બાદ આ વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવા માટે કચ્છની વિવિધ સંસ્થાઓ અને સ્વયંસેવકો સજ્જ બન્યા છે। ખાસ કરીને સૌપ્રથમ ફૂડ પેકેટ અને ત્યારબાદ તાલપત્રી મોકલવામાં આવ્યા બાદ હાલે આ વિસ્તારોમાં રાશન કીટ મોકલવાની તૈયારીઓ થઈ રહી છે, જેમાં આજે ભુજ બાર એસોસિએશન દ્વારા દરેક સદસ્યના યથાયોગ્ય યોગદાન દ્વારા જરૂરતમંદ લોકો માટે રાશન કીટ મોકલવામાં આવી હતી। ભુજ બારના સદસ્યો દ્વારા આ કીટ તૈયાર કરીને બનાસકાંઠાના જરૂરતમંદ લોકો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ભુજ બાર એસોસિએશનના પ્રમુખ હેમસિંહભાઈ ચૌધરી અને વિપુલભાઈ પાઠકે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાતમાં જ્યારે વર્ષાએ પોતાનો પ્રકોપ બતાવ્યો છે અને એમાં બનાસકાંઠા અને બીજા જિલ્લાઓમાં ખૂબ જ જે તારાજી થઈ છે, જાનહાનિ અને માલ સામાનની નુકસાની થઈ છે અને લોકો પાસે ખાવા માટે પણ કંઈ રહ્યો નથી, તે સંજોગોની અંદર આખા ગુજરાતમાંથી અને દેશમાંથી બહાર રાહત માટે જે સામગ્રી જઈ રહી છે એના માટે ભુજ બાર એસોસિએશને પણ પોતાનો થોડોક ફાળો આપવાનો પ્રયાસ કર્યો છે। કચ્છમાં 2001માં ભૂકંપ આવ્યો હતો, તે વખતે કચ્છની આખા ગુજરાતે અને આખા દેશે દુનિયાએ મદદ કરી હતી, તે પ્રમાણે જ
એક પડોશી જિલ્લામાં જ્યારે એક થોડીક વરસાદ અને તારાજી થઈ છે તો થોડુંક ઋણ ઉતારવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને તે રીતે ભુજ બાર એસોસિએશનના તમામ સભ્યોએ થોડો ફાળો આપીને થોડીક રાહત બનાસકાંઠા અને બીજા જિલ્લાઓને આપવાનો એક પ્રયાસ કર્યું છે. એના માટે ચોખા, દાળ, મીઠું અને બીજું મસાલો વગેરે પણ જેનાથી રસોઈ થઈ શકે એવો પ્રયાસ ભુજ બાર એસોસિએશને કર્યું છે. અને અમારા ઉપર જે ભૂકંપ વખતેનો જે ઋણ હતો એમાં ઉતારવાનો અને એમાં સહભાગી થવાનો એક પ્રયાસ ભુજ બાર એસોસિએશને કર્યો છે. અમે 500 કિટ તૈયાર કરીને મોકલાવી છે વકીલ મંડળે, અને જરૂર પડશે તો હજુ અમારા જે બાર એસોસિએશનના સભ્યો છે, વકીલો છે, તેઓએ હજુ તૈયારી બતાવી છે મદદ કરવા માટે જ્યાં જરૂર હશે, અને જરૂરતમંદોને આ માલ સામગ્રી પહોંચે એવો અમારો પ્રયાસ રહે છે. ભુજથી અમારી એક જ ટીમ ગઈ છે, વકીલ મંડળની એક જ ટીમ, ભુજ વકીલ મંડળની એક જ ટીમ ગઈ છે. અત્યારે જે કુદરતી આફત આવી ગઈ છે ત્યારે દરેક મનુષ્યની ફરજ બને છે, જ્યારે રાજ્યમાં રહેતા હોય ત્યારે રાજ્યમાં આવી આફત આવી હોય ત્યારે દરેક મનુષ્યની ફરજ રહે છે કે એકબીજાને મદદ કરવી. એના સંદર્ભમાં વકીલ મિત્રો આજે બધા ભેગા થયા વેમસીભાઈની આગેવાની હેઠળ, અને એનો વિચાર મૂક્યો કે ભાઈ આ રીતે આપણે કરીએ, અને બધા વકીલો સહભાગી થયા, અને એ રીતે આજે 500 કીટો અમે ત્યાં મોકલાવીએ છીએ કે જે જરૂરિયાતમંદ લોકો છે, જે રિયલ જેની પાસે અત્યારે ખાવાનું નથી, પીવાનું પાણી નથી કે જીવન જરૂરિયાતની વસ્તુ નથી, એ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને મળે તેવા અમે પ્રયત્નો કરવાના છીએ, અને એ સંદર્ભમાં અમે આ બધું કાર્યવાહી કરેલ છે. આજે ચંચળ ન્યૂઝ. મહિલાઓ માટે ફેશનેબલ વસ્ત્રોનું નવું સરનામું એટલે આસ્થા ફેશન. ટી શર્ટ, ટોપ, કુર્તી, જીન્સ, લેગિંગ્સ, કેપ્રી, પ્લાઝો સહિતની વેરાયટીઓની વ્યાજબી ભાવે વિશાળ રેન્જ ઉપલબ્ધ. મહિલાઓ માટે લેટેસ્ટ ડિઝાઇનના વસ્ત્રો જેવા કે પંજાબી ડ્રેસ, ઇન્ડો વેસ્ટર્ન, પાર્ટીવેર ગાઉન, વેસ્ટર્ન ડ્રેસ, વન પીસ, લોંગ, શોર્ટ શર્ટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ. આજે જ પધારો આસ્થા ફેશન. ઓલ ટાઈપ ઓફ લેડીઝ ગર્લ્સ વેર. શોપ નંબર 1, ઝવેરી ચેમ્બર, જૈન ગુર્જરવાડી સામે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. આજે ચંચળ ન્યૂઝ. ભુજ શહેરમાં સતત સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા 50થી પણ વધુએ પહોંચી છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને કાબૂમાં લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને સ્વાઇન ફ્લૂ અંગે લોકો જાગૃત થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. स्वाइन फ्लू का जो वातावरण है उसके आधार पर बढ़ने की है सकता, लेकिन हमारी जो टीम काम कर रही है, जैसे कच्छ कदम 2017 में 9 तारीख को हमने मीटिंग किया था, 10 तारीख से ये हमारा सेट कम हुआ था और कामगिरी चालू हुआ है. अभी तक 96% जो है प्रत्येक तालुका में हाउस टू हाउस सर्वे, आईसी एक्टिविटी, पत्रिका वितरण, CME प्रोग्राम, ये सब हम जन जागरूक के लिए कर रहे हैं. दूसरी बात क्या है कि साथ में आपके मीडिया माध्यम से खास के सभी नागरिक को इसमें सहायता करना चाहिए. स्वाइन फ्लू ना कंट्रोल करने के लिए खुद अपने आप को जागरूक रहना चाहिए. उसमें जो सर्दी, उधरस, गला में दुखावा, ताव हो तो तुरंत नज़दीक के प्राथमिक आरोग्य CSC, सब डिस्ट्रिक्ट हॉस्पिटल, डिस्ट्रिक्ट हॉस्पिटल में जाके तपास जल्द से जल्द दवा लेनी चाहिए. हर PSC, CSC पर हर दवाखाना में, और ख़ास कर कुछ प्राइवेट जो हॉस्पिटल है जहाँ पर सार बार दाखिल होता है वहाँ भी हमने दवा अवेलेबल करवा दिया हूँ, तो वहाँ से भी जो है सो दवा मुफ्त मिलेगी. तो पूरे कच्छ में दर एक सेंटर पर दवा अवेलेबल है. मेन बात है कि जब सर्दी, उधरस, ताव हो तो नज़दीक में जाके सारवार लेना है. इससे डर करने की कोई ज़रूरी नहीं है, भय करने की कोई ज़रूरी नहीं है. अपने में जागरूक रखना है. 3 महत्वपूर्ण चीज़ है कि अगर भीड़ भड़का को टालो. अगर सर्दी उधरस है तो भीड़ भड़का में नहीं जाने का है. दूसरी बात जो है हाथ का बारंबार सफाई करना चाहिए, साबुन से हाथ धोना चाहिए. तो अगर किसी को सर्दी, उधरस, ताव है
और खांसी आ रही है तो मुंह पर रुमाल रखे, जो दूसरे को ट्रांसमिशन नहीं हो। तो अगर लोक भागीदारी होगी, लोग सहायता करेंगे, जागरूकता आएगी तो ये कंट्रोल हो जाएगा। કચ્છ જિલ્લા કોંગ્રેસની કારોબારીની બેઠક આજે ભુજના હોસ્પિટલ રોડ ખાતે આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર હોલ ખાતે મળી હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસની રણનીતિ ઘડવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ વર્તમાન સમયમાં ભાજપ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે કોંગ્રેસને તોડવાનું કામ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને વખોડવામાં આવેલ. જોકે આજની બેઠકમાં મુખ્ય ચર્ચા કચ્છ જિલ્લામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાની થઈ હતી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મીટિંગનો ખાસ મુખ્ય ઉદ્દેશ આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષના જે કાર્યક્રમો છે એનું ચોક્કસ રીતે આયોજન થાય, અમલીકરણ થાય. ટૂંક સમયમાં જ દરેક ગામોમાં લોકસંપર્કનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. સાથે સાથે શહેરોમાં વોર્ડના લોકસંપર્કના કાર્યક્રમો, એ કાર્યક્રમના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા લોકો સુધી પહોંચાડશું અને કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં પ્રજાને વિશ્વાસ આપવા માંગી રહ્યું છે કે જે કાંઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે મુશ્કેલીઓ છે, જે પીડાઓ છે, એમાં ખેડૂતો દુઃખી છે, વેપારીઓના પ્રશ્નો છે, SC ST OBC માઇનોરિટીના જે કાંઈ પ્રશ્નો છે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગ્યું છે, આરોગ્યની જે મુશ્કેલીઓ છે, શિક્ષણની મુશ્કેલીઓ છે, આવા તમામ મુદ્દાઓને લઈને આજે કારોબારીમાં ચર્ચા થઈ, નિર્ણય કર્યા અને જે અમુક જે મહત્ત્વના જે ઠરાવો અમારે આજના દિવસમાં લેવામાં આવ્યા એમાં ખાસ પ્રદેશ કક્ષાએથી જે ગાઈડલાઇન છે એ પ્રમાણે લોકસંપર્ક, અત્યારે જે આ માહોલ છે વરસાદનો, એમાં અતિ ભારે વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરિવારો અને અનેક વ્યક્તિઓ અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામ્યા છે. એવા સદગતને અમે શ્રદ્ધાંજલિ પાઠવી, એમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને એમને વહેલી તકે તાત્કાલિક વળતર મળે, એમને પુનર્સ્થાપના માટે સરકાર તાત્કાલિક નિર્ણય લે એવી પણ માંગ કરવામાં આવે છે. સાથે સાથે અત્યારે કચ્છને જે મુદ્દો સતાવી રહ્યો છે એમાં આરોગ્ય, જે સ્વાઇન ફ્લૂના કેરથી અનેક લોકો આજે મૃત્યુ પામી રહ્યા છે અને આ વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ છે. ડૉક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે, એમની પાસે કોઈ સ્ટ્રક્ચર નથી. અમે અગાઉ પણ કોંગ્રેસના માધ્યમથી આવેદન આપ્યું હતું, પરંતુ આ માત્ર ખાલી પેમ્પલેટ છાપી અને જાહેરાતો કરીને જ કામ થયું છે. આરોગ્યની કોઈ ટીમ કામ કરી નથી. શિક્ષણ પણ આજે ખાલી ગયું છે. ખાનગી જે શિક્ષકોની જે સંસ્થાઓ છે, શિક્ષણની સંસ્થાઓ, એ પણ હાટડા માંડી બેઠી છે. એના વિરુદ્ધના પણ અમારે ઠરાવ કર્યા. લોકોને સારું શિક્ષણ ચોક્કસ રીતે મળે એવી પણ માંગ કરી હતી. કચ્છને લાગે વળગે છે ત્યાં સુધી કચ્છની 10 તાલુકા 6 શહેર અને જિલ્લા કોંગ્રેસનું માળખું મજબૂત રીતે કામે લાગી ગયું છે. એમનું સંગઠન પણ અસરકારક છે અને લોકોની કનેક્ટિવિટી, લોકોના પ્રશ્નો સાથે જોડાઈ અને આવનારા દિવસોમાં કચ્છની 6 સીટો કોંગ્રેસ જીતે એના માટેના કોંગ્રેસના પ્રયાસો છે અને સફળ પ્રયાસો રહેશે. બીજી તરફ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનું જે કંઈ વહીવટ છે એ સંપૂર્ણ ફેલિયર છે અને લોકોને અપેક્ષા અને ભરોસો હવે માત્ર એક જ માધ્યમ હોય તો કોંગ્રેસ પક્ષ તરફે છે. કોંગ્રેસને સારી નજરે જોઈ રહ્યા છે. અત્યારે જે રીતે ગુજરાતનું રાજકારણ આપ જોઈ રહ્યો છો, જે પ્રવાહી પરિસ્થિતિ છે, એમાં પણ જે સામદામ દંડભેદની નીતિ અખત્યાર કરી અને ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્ર અને પોલીસ ખાતાના અધિકારીઓને આગળ કરી અને ધારાસભ્યોને દબાવવાનો, ખરીદવાનો જે હીન પ્રયાસ કર્યો છે એને પણ આજના તબક્કે અમે વખોડીએ છીએ. લોકશાહી અને બંધારણ બચાવવાની દિશામાં કોંગ્રેસ પક્ષ હંમેશા અગ્ર રહેશે અને ભારતીય જનતા પાર્ટી એણે આ લોકશાહીનો ખૂન કરી રહી છે. લોકોનો જે મેન્ડેટ છે એ મેન્ડેટને ખરીદવાની આ હીન પ્રયાસ છે. એની સામે પણ ગુજરાતની પ્રજા અને કચ્છની પ્રજા જવાબ આપશે. વાત રહી કચ્છ જિલ્લાના સંગઠનની, તો કચ્છના પ્રત્યેક કોંગ્રેસના આગેવાનો આજે એકજૂટ છે અને કચ્છમાં આ આયારામ ગયારામનું કોઈ પણ અસર કચ્છમાં રહેશે નહીં અને કચ્છનું કોંગ્રેસનો પરિવાર મજબૂત રીતે રહી અને ભાજપને પરાસ્ત કરશે. મુંબઈમાં રાજ ઠાકરેના પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના કાર્યકરોએ શુક્રવારે દાદરમાં એક જ્વેલરી શોપ અને માહિમમાં એક હોટલ પર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને આ બંનેના ગુજરાતી સાઇનબોર્ડ હટાવી લેવા કહ્યું હતું.
વિરોધ અને ધમકીઓના પગલે બંનેના માલિકોએ ગુજરાતી સાઇનબોર્ડ હટાવી લીધા હતા. ત્યારે ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશન દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડીને જવાબદાર મનસેના કાર્યકરો સામે પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વેપારી એસોસિએશનના પ્રમુખ વિરેનભાઈ શાહના જણાવ્યા મુજબ મનસેના કાર્યકરોએ જે રીતે વેપારીઓને કનડગત કરવાનું શરૂ કર્યું છે તે ચલાવી ન લેવાય. તેમણે આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ ધ્યાન દોરીને મનસેના આ તત્વો સામે પગલાં લેવા અનુરોધ કર્યો છે. જે MNS કાર્યકર્તાઓએ દાદર અને માટુંગા અને બીજી એક જગ્યાએ રેસ્ટોરન્ટ અને જ્વેલરીની દુકાનોના બોર્ડ તોડફોડ કરી અને ગુજરાતીમાં લખેલું હતું શોભા રેસ્ટોરન્ટ અને એક જ્વેલરીની દુકાન હતી. એ લોકોનું મરાઠીમાં લખ્યા છતાં બી એમણે ગુજરાતીમાં લખેલું હતું એ બોર્ડ ઉતારાવી અને તોડફોડ કરી. એના માટે ગઈકાલે જે થયું એ વાક્ય આજે સવારે ગુજરાતી ન્યૂઝપેપરમાં વાંચી અને પ્રેસિડેન્ટ છું હું ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર એસોસિએશનનો, જે મુંબઈના દુકાનદારો અમારા બધા મેમ્બરો છે. અને આ વિગત માટે મેં સખ્ત શબ્દોમાં એમની ઝાટકણી કાઢી છે અને સરકારને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર અને ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને કે આ રીતે ગુજરાતી કમ્યુનિટીને, ગુજરાતી દુકાનદારોને હેરાન કરવામાં ન આવે. કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે મરાઠીના વોટ બેંકની ઉપર ગુજરાતી વેપારીઓને હેરાન કરવામાં આવે છે. અને આ વસ્તુ 2008માં બી MNS જે પાર્ટી છે એમણે કરેલી, એમણે દુકાનોના બોર્ડ તોડી પાડેલા. જે અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ, ગુજરાતી છે, કચ્છી કમ્યુનિટી છે, મારવાડી કમ્યુનિટી છે, દરેક લોકો, દરેક જાતના વર્ગના લોકોને અમે રિસ્પેક્ટ કરીએ છીએ. અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ એટલે મરાઠી જે નેમ બોર્ડ છે એને બી અમે રિસ્પેક્ટ કરીએ છીએ. મરાઠીનું નામ તો હોય જ છે બોર્ડમાં. ભુજ શહેરમાં માર્ગો પર ઊભા રાખવામાં આવેલ વાહનોમાંથી ચીભડ ચોરી થવાના બનાવો બનવા પામ્યા છે. ત્યારે આજે ભુજમાં આવેલ રવાણી ફળિયામાં પાર્ક કરવામાં આવેલ એક રિક્ષાને પથ્થર પર ગોઠવીને તસ્કરો તેના ટાયરો ચોરી ગયાનો બનાવ બનવા પામ્યો છે. રવાડી ફળિયામાં રહેતા ઝવેરીલાલ ઠક્કરે પોતાની રિક્ષા ઘર પાસે પાર્ક કરી હતી. તેના ટાયરો ગઈ રાત્રે તસ્કરો ચોરાવી ગયા હતા અને આ રિક્ષાને પથ્થરો પર ગોઠવીને ચાલ્યા ગયા હતા. આ રીતે ચોરી કરવા માટે ખાસો સમય લાગે છે. ત્યારે તસ્કરો આ કામ નિરાતે કર્યું હોવાનું અનુમાન છે. આ અંગે શહેર પોલીસ મથકમાં પણ જાણ કરી દેવામાં આવી છે. આ બનાવ મારી રિક્ષા છે, હું 40 વર્ષથી ઉપર હલાવું અહીંયા, ને પાછળના ટાયર, ટ્યુબ ને વ્હીલ ડીશ બધે કાઢી ગયા છે. રૂપિયા હમણાં જ ટાયર લીધા નવા ને રૂપિયા 4000નો વસ્તુ છે મારી. રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે કોઈ કાઢી ગયો છે. આ રવાની ફર્યો છે ને અવારનવાર અઠવાડિયામાં 2 થી 3 બનાવ રોજ બનતા જ હોય છે. એટલે કોકની હોન્ડા ઉપડી જાય છે, કોકના પેટ્રોલ નીકળી જાય છે. પોલીસ ખાતો કોઈ ધાર દેતો નથી. અમે પોલીસમાં પણ ફરિયાદ કરેલી છે આજે કે હા અમે જોશું. FIR ફાડી નથી, ખાલી મૌખિકમાં લીધેલી, પરચુરણ અરજીમાં લીધેલી છે. કે હા અમે તપાસ કરશું. પણ જો આ અવારનવાર આવા બનાવ બનતા હોય તો મારો રોટીમાં ચાલે છે. હું રોજ 200 કમાવું ને આવી રીતે નુકસાન થાય તો હું કરું છું, ક્યાં જાઉં ગરીબ માણસ. ભુજ શહેરમાં સતત ગટરના પાણી બહાર આવી રહ્યા છે તેવી ફરિયાદો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંસ્કારનગરના લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ખાસ કરીને હવે તો ગટરનું પાણી હમીરસર તળાવની આવ સુધી પહોંચ્યું છે, હમીરસર તળાવ સુધી પહોંચ્યું છે. ત્યારે ભુજના સંસ્કારનગરની મહિલાઓએ હવે એક નવી તરકીબ અપનાવીને આ અંગેની રજૂઆત સુધરાઈને કરવાને બદલે જિલ્લા કલેક્ટર કચેરીએ કરી છે. ભુજ સંસ્કારનગર મહિલા મંડળ અથવા ભુજ સંસ્કારનગરની મહિલાઓએ આજે ભુજની કલેક્ટર કચેરીએ જઈને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનને મળીને તેમની સમસ્યા અંગે અને આ સમસ્યાની ગંભીરતા અંગે તેમને જાણકારી આપી હતી. ખાસ કરીને છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોવાનું જણાવીને રોગચાળો ફેલાય તેવી સંભાવનાઓ પણ મહિલાઓએ વ્યક્ત કરી હતી. આ મહિલાઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમે સંસ્કારનગરની અશોક ત્રિવેદીની સામેની શેરી, ગરબી ચોકવાળી શેરી, ગરબી ચોકની પછીની શેરી, આ બધી શેરીના 3-4 શેરીના ભેગા થઈને મહિલાઓ આવ્યા છીએ. આ પહેલાં અમારા જેન્ટ્સો અવારનવાર રજૂઆત કરી આવ્યા છે, પણ સતત ગટર ઉભરાયા કરે છે. અમારી પોતાની ગટર નથી ઉભરાતી, પરંતુ બીજા કોઈકની ગટર છે. સામેથી સખત ગંદુ પાણી આવ્યા જ કરે છે ને 15 દિવસથી આ તકલીફ અમે ભોગવીએ છીએ. અમે ઘરની બહાર નથી નીકળી શકતા. ઘણાના ઘર પાસે તો
વેપારી વર્ગ છે એટલે એમને ડેઈલી બહાર નીકળવું પડે, તો એ લોકો કાદવમાં પગ દઈને એ લોકોને જવું પડે છે. નાના છોકરાઓની સ્કૂલ 2 દિવસ બંધ હતી, હવે ચાલુ થઈ ગઈ, તો રિક્ષાવાળા પણ એમ કહે છે કે અમે ત્યાં સુધી આવીએ નહીં. અને આજુબાજુ સિનિયર સિટીઝન્સ ઘણાને આંખની તકલીફ છે એ વ્યક્તિઓ, ઘણાને પોલિયોને કારણે શરીરમાં શારીરિક તકલીફ છે, એ પણ ક્યાંય બહાર જઈ શકતા હોતા નથી. આ સખત અમે રજૂઆત કરીએ છીએ, પણ જો સ્થાનિકે આવીને પગે આવીને મુલાકાત કરે ને તો ખબર પડે કે કેવી રીતે અમે બહાર નીકળીએ છીએ, કેવી રીતે અમારા રોજિંદા કાર્યો થાય છે. અમુક જણા તો હું મારી જ વાત કરું તો આજે 15 દિવસથી 1 કે 2 વાર જ બહાર નીકળી છું, તે પણ ગટરના પાણીમાં પગ મૂકીને. બાકી આ સખત પ્રોબ્લેમ છે. અતિશય રજૂઆત કરવા છતાંય જો કાંઈ પણ હજુ ઉકેલ નથી આવ્યો. આપણે એમ થાય ને કે આજ થશે, આટલા પાઇપ નાખે છે તો કાંઈક તો ફેર પડે, એને બદલે દિવસ ગટરો તૂટતી જાય છે અને પાણીનો પ્રવાહ અવિરતપણે નદીની જેમ આવ્યા કરે છે. એટલે ઇટ ઇઝ ટુ મચ, બહુ જ તકલીફ પડે છે. ને અમને અહીંયા સુધી એટલે આવવું પડ્યું કે અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં પણ જો હજી કોઈ પણ કાર્યનું 5% પણ અમને કાંઈક પ્રૂફ મળ્યું હોય કે આ કામ સરસ રીતે થાય છે, એ નથી થયું, ત્યારે અમને ન છૂટકે મેડમ પાસે આવવાની ફરજ પડી છે. મેડમે અમને બહુ સારી રીતે સાંભળ્યા છે, પણ એ કહે છે કે બહુ મોટું ભંગાણ છે, એટલે આ વાત હજી બહુ લાંબો સમય અમને ભોગવવું પડે એવું અમને લાગે છે. જો તંત્ર દ્વારા આવે એ લોકો શું કરે કે દવા છાંટી કે દવા પાણીમાં છાંટે એનો કોઈ મિનિંગ નથી. અમારી બાજુ તો ચારે બાજુ પાણી જ છે, ચારે બાજુ પાણી છે, એટલે દવા છે એ પાણીમાં લી જાય છે, એટલે એનો કોઈ અર્થ નથી. ને કચરા વાળવાનો તો સવાલ નથી, કારણ કે પાણી પોતે જ ધસડી જાય છે. બાકી અમે સ્થાનિક નેતાઓની વાત કરીએ, નેતાઓ પાસે રજૂઆત કરી, કાઉન્સિલર છે એની પાસે અરે ભાઈ હવે અમારા છે કાઉન્સિલર છે, બરાબર, આપણે એને ફોન કરીએ, ફોન ઉપર જવાબ આપે, થઈ જશે, આજે 2 કલાક પછી થશે, સાંજે થશે, 24 કલાકમાં થઈ જશે. પણ મને ખબર નથી પડતી કે આપણા કેલેન્ડરમાં કે આપણા ઘડિયાળમાં કેટલા કલાકના દિવસો છે. જરાય બિલકુલ મહિલાઓની શું માંગ હોય? મહિલાઓની માંગ છે કે તમે તાત્કાલિક આ પાણી બંધ કરાવો ભાઈ. તો દર્શક મિત્રો, આ હતા આજના ચંચળ ન્યૂઝ. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. Thank you.